નમસ્કાર દર્શક મિત્રો, અભિપ્રાય ન્યૂઝમાં તમારું સ્વાગત છે। છાણીસમા વિસ્તારમાં નવી એસટીપીની કામગીરી દરમિયાન ખેડૂતોનો ઉગ્ર વિરોધ સામે આવ્યો છે, જેમાં પાલિકા અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ સર્જાતા પોલીસને દખલ કરવો પડ્યો। છાણીસમા વિસ્તારમાં નવીન એસટીપીની કામગીરી સામે જમીન સંપાદન કરવા ગયેલી મહાનગરપાલિકાની ટીમને સ્થાનિક ખેડૂતો દ્વારા રોકવામાં આવ્યા હતા। જમીન મુદ્દે ખેડૂતો અને પાલિકાના અધિકારીઓ વચ્ચે શાબ્દિક ઘર્ષણ થયું, જે બાદ પરિસ્થિતિ તંગ બનતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી। આ દરમિયાન ખેડૂતો અને પોલીસ વચ્ચે પણ ઝપાઝપી તથા ખેંચતાણ સર્જાઈ। ખેડૂતોનું કહેવું છે કે તેમના ખેતરમાં જવાનો એકમાત્ર રસ્તો પાલિકાએ બંધ કર્યો છે, જેના કારણે ખેતીના કામમાં મુશ્કેલી પડી રહી છે। તો બીજી તરફ પાલિકાના અધિકારીઓનું કહેવું છે કે ખેડૂતો માટે વૈકલ્પિક પાકા રસ્તા ખુલ્લા મૂકવામાં આવ્યા છે। વિરોધ અને તણાવ વચ્ચે પણ પાલિકાએ એસટીપીની કામગીરી યથાવત રાખી હતી। અમારો વિરોધ નથી, સારા માટે જ છે, પરંતુ મને જે ટીપી ફાઇનલ થઈ નથી અને ગેરકાયદેસર આ લોકો દબાણ શાખા જયસ્વાલ સાહેબ, ટીપીના પત્ની સાહેબ, પરિમલ સર, દિલીપ દવે સાહેબ, રાઠવા સાહેબ, તેમ અનેક સાહેબો આવી અને બળજબરી મંજૂરી સિવાય આ મારો ખેતરમાં જવાનો રસ્તો છે, એ નેરિયો રસ્તો છે, એ ગેરકાયદેસર એ લોકોને એમને પ્લાન્ટ બનાવવા માટે ખોદી રહ્યા છે, કે જે મારી મંજૂરી સિવાય ખોદી રહ્યા છે, કે જે ટીપીનો અભિપ્રાય પણ મળ્યો નથી, તેમ છતાં આજે ગેરકાયદેસર બળજબરીથી આ ખોદકામ ચાલુ છે। આપ જોઈ શકો છો કે જે અમારા ખેતરમાં જવા આવવા માટેનો રસ્તો કાયમી બંધ થાય છે। અમારે જવું કઈ રીને એ આજે ટીપી મંજૂર થઈ નથી, ટીપી ફાઇનલ થઈ નથી, તેમ છતાં આજે બળજબરી આ દબાણ શાખા ટીપીઓ વીએમસીના અધિકારીઓ આ બધું અમને બળજબરીથી પોલીસ કેસ કરી અને હેરાન કરી અને અંદર આજે એ લોકો પ્રોટેક્શન માટે પોતાના પોલીસ પણ લઈને આવ્યા છે કે જેથી અમે અહીંયાથી હટી જઈએ। આવી રીતે હટવાનો કોઈ સહકાર નથી સાહેબ। આજે અમે કેટલા વર્ષથી 5-5, 6-6 વખતથી યાર ખેડૂતો આવી રીતના ટીપીના સાહેબો આવે છે અને અમને હેરાન કરે છે। સાહેબ બીજું કે આનો કોઈ લેખિત એમની પાસે મંજૂરી લેટર નથી। આ વીએમસીએ અહીંયા જે આટલો મોટો પ્લાન્ટ નાખ્યો છે, 180 કરોડ રૂપિયાનું આ ભંડોળ છે, એમાં ઇન્ટરેસ્ટ મને લાગે કોને છે એ કદાચ ખબર નથી પડતી, કે જે અધિકારીના પ્રેશરથી દબાણથી આજે આ ખેડૂતને જવા માટે રોકી રહ્યા છે, એનું કંઈક ને કંઈક ભ્રષ્ટાચાર, કંઈક ને કંઈક કોઈક ને કોઈક અધિકારી એમની પાસે કોઈ મંજૂરી લેટર નથી, તેમ છતાંય આજે એ લોકો બળજબરીથી આ રસ્તો બંધ કરવા માટે આવ્યા છે અને અહીંયા તાત્કાલિક આટલા જેસીબી લાવી દીધા કે જેથી કે શરૂ થઈ જાય। એટલા માટે આગળ અમે કમિશનરને રજૂઆત કરીશું અને જ્યાં સુધી અમારો ફાઇનલ પ્લોટ નહીં મળે ત્યાં સુધી અમે આ જગ્યા ઉપરથી હટવાના નથી। હાઈકોર્ટની અંદર જવાનો અમે નિર્ણય કરીશું। હમણાં કમિશનર સાહેબની બી અમે રજૂઆત કરવા માટે 3 વાગે જવાના છે અને આગળની કાર્યવાહી અમે કોર્ટથી નિયમ અનુસાર થાય એના માટેનો પ્રયત્ન અમે કરીશું। આને લઈને વારંવાર ઓછાના અમે 10-10 વખત રજૂઆત કરી અને અહીંયાથી ઘણા મોટા માથાઓના પ્લોટ ફેરફાર થયેલા છે અને એવા ફેરફાર થયેલા છે અને જ્યારે મળ્યો નથી, તેમ છતાંય આવા જવાનો રસ્તો એનો બંધ કરી દેવામાં આવે છે। આ ટીપી પાડવા માટે આજે અમને કેટલા વખતથી આ સાહેબો અમને હેરાન કરી રહ્યા છે। આજે નહીં તો એ 6ઠી 7મી વખત આવે છે અને આજે પ્રોટેક્શન પણ પોલીસોનું લઈને આવ્યા છે। તો અમને જ્યાં સુધી અમારો ફાઇનલ પ્લોટ ના મળે ત્યાં સુધી અમે ખેડૂત તરીકે આ કેવી રીતે અમે અમને જમીન સોંપી શકીએ છીએ? અમે ખેડીશું શું, ખાઈશું શું? આજે 5-5 છોકરાઓ ઘરની અંદર છે, બીમાર માતા છે અમારા ઘરે, તો અમે સમજે નહીં કાલે નહીં આજે કેટલી બધી વખત એ લોકો આવી રીતના કાગળિયા લઈને આવે છે। અમે એવું કીધું છે કે અમને કમિશનર સાહેબનો લેટર આવી જ અમારું માનતા નથી અને મહિનો પણ નથી થતો અને વારંવાર એવી રીતના અમને હેરાન કરવા આવે છે। એક ખેડૂતનું જેમ તેમ કરીને શોષણ કરવાનું કામગીરી જે ચાલી રહી છે, એમાં હું ખેડૂત તરીકે એક વાત કરું કે જ્યાં લગીન ટીપી ઓપન ના થાય, છેલ્લી ફાઇનલ ના થાય, ત્યાં લગીન નારિયો રસ્તો પણ બંધ કરી ના શકાય। પણ અહીંયા વીએમસી એક મોટા પ્રોજેક્ટ 200થી ઉપર કરોડનો પ્રોજેક્ટ જે છે, એ કોઈને અન્ય ફાયદો થાય એ ફાયદા અનુસાર આજે હજારોની સંખ્યામાં પોલીસ સાથે ખેડૂતને પકડવાની કોશિશ કરી। ખેડૂતને એક ખેડૂતને તો એને પગમાં લોહી પણ કાઢવામાં આવ્યું। હું એક ખેડૂત કિસાન સંઘનો વડોદરા જિલ્લાનો મંત્રી તરીકે કહું છું કે આજુબાજુ બિલ્ડરોને ફાયદો થાય એ માટે ટીપી ખોલવામાં આવી છે। ખેડૂતને જેમ તેમ કરીને નુકસાન કરવાનું જે સરકાર કરી રહી છે એ અમને દેખાઈ રહ્યું છે। એટલે હું ટીવીના માધ્યમથી અને ટીવીના મિત્રોને ખાસ કહું છું કે અમારી એક બાઇટ ખાસ ચલાવો,
જેથી કરીને સત્તાનો દુરુપયોગ જે કરી રહ્યા છે અને ખેડૂતોને નુકસાન થઈ રહ્યું છે એ જાગૃતતા આવે અને ખેડૂતને સાચો ન્યાય મળે એવી તમારી પાસે આશા રાખું છું. મોદી સાહેબ ખેડૂતોની વાત કરે સાચી વાત છે અને ખેડૂતોને મદદરૂપ થવા મોદી સાહેબ અનેક પ્રયત્ન કરી રહી છે એ પણ વાત સાચી. આજે અમે એવું કીધું પોલીસને કે સાહેબ આ ખેડૂતને વિરુદ્ધ તમે એફઆરઆઈ નહોતો ને કે ભાઈ અમને કામ નહીં કરવા દેતું, અમને અમારા કામને પ્રોજેક્ટને અડચણ ઊભી કરે છે અને કરોડો રૂપિયાનું નુકસાન થાય. અત્યારે અમારું ટ્રીટેડ વેસ્ટ વોટરનો પ્લાનનું કામ ચાલી રહ્યું છે. અત્યારે ખેતરના મૂળ માલિક દ્વારા નાળિયા રસ્તાનું અસ્તિત્વ છે તેવી રીતે વિરોધ પ્રદર્શન કરેલ છે, પરંતુ પોલીસ પ્રોટેક્શન લઈને અમે કામગીરી ચાલુ કરેલ છે. ખેડૂતોનું કેવું છે કે આ કામગીરીથી તેમના ખેતર તરફ જતો રોડ પ્રભાવિત થાય છે? ના બિલકુલ, તમે જોઈ શકો છો આખો રોડ ઓપન જ છે, ખુલ્લો જ છે. એ આરામથી કોઈ પણ રસ્તે જઈ શકે છે. પણ અહીંયા જે રોડ 7 મહિનાથી પછી વિવાદ કેમ થયો, કેમ પોલીસ બોલાવી? આ તો નાળિયો રસ્તો છે. ટીપી ડ્રાફ્ટ મંજૂર થયા પછી નાળિયા રસ્તાનું અસ્તિત્વ રહેતું નથી અને એમને અલ્ટરનેટ રસ્તા ઘણા બધા અમે આપેલ છે. ખેડૂતોને કેવું છે કે ટીપી તો મંજૂર દૂરની વાત, ડ્રાફ્ટ પણ પડ્યો નથી. ના, ડ્રાફ્ટ ટીપી મંજૂર છે. ફાઇનલ થઈ ગઈ છે? ફાઇનલ નથી, એ ડ્રાફ્ટ ટીપી મંજૂર છે અને ડ્રાફ્ટ ટીપી મંજૂર થયા બાદ નાળિયા રસ્તાનું અસ્તિત્વ રહેતું નથી. તો ડ્રાફ્ટ જો મંજૂર થયો હોય તો તેના આધારે આ પ્રકારની જમીન સંપાદન કે આ પ્રકારની કામગીરી થઈ શકે? થઈ શકે, બિલકુલ થઈ શકે. અમે એમના પોઝિશનમાં એમની મૂળ માલિકની જે જગ્યામાં અમે કામ કરી નથી કરી રહ્યા, અમે અમારા પ્લોટમાં કામગીરી કરી રહ્યા છીએ. તો આ કામગીરી જે અત્યારે ખેડૂતો વિરોધ કરી રહ્યા છે, તો આ વિરોધને લઈને ખેડૂતો સાથે બેઠક કરીને તેનું નિવારણ લાવવાનું અમે અગાઉ ઘણા બધા પ્રયત્ન કરેલ છે, પણ તેઓ સમજવા તૈયાર નથી. સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ, વડોદરા. આવા જ વધુ સમાચારો જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલને અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.